એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા દ્વારા ગઈકાલે અંદાજપત્ર સુધારો રજૂ કરવામાં આવ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું, મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું સેન્ટર બની ગયા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ કોઈના ગાંઠતો નથી। સાંસદ હોય કે ધારાસભ્ય એ કાઉન્સિલર ચેરમેન કોઈ ન સંભાળતા નથી। માત્ર સત્તાધીશો સોફાના ગાંઠિયા સમાન છે। ત્યારે વાત કરીએ તો જે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અંદાજપત્ર સુધારો કરવામાં આવ્યા છે, જે રીતે ભ્રષ્ટાચાર ગેલેરી બનાવવામાં આવી છે, આ ગુજરાતમાં પહેલી વખત દેખાઈ આવ્યા છે અને એનો પ્રભાવ પડે છે જનતાના ખબર પડે એના માટે આજનો કાર્યક્રમ એક જનતાના સંદેશ જશે મને જે રીતે મારું નેતા શહજાદ ખાન પઠાણે ભ્રષ્ટાચાર ગેલેરી બનાવી છે, એક સુંદર આયોજન કર્યું છે। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહભાઈ, કોંગ્રેસ પક્ષના નેતા શહજાદ ખાન પઠાણ, મારા પ્રભારી શ્રી વિમલભાઈ શાહ અને તમામ કોર્પોરેટરશ્રીઓ, જે રીતે ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસન છે અને શાસન દરમિયાન ત્રિસ્તરીય શાસન છે। કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। પણ આજે પણ અમદાવાદ શહેરની અંદર જે મતદાતાઓ, જે પ્રજાજનો ટેક્સ ભરે છે, ટેક્સના પ્રમાણમાં જે સમતોલ વહીવટ થવો જોઈએ, જે સમતોલ વિકાસ થવો જોઈએ, એ વિકાસથી આજે પણ વંચિત છે। પશ્ચિમ વિસ્તારમાં જે લોકો જે ભાવે ટેક્સ ભરે છે એવો ટેક્સ પૂર્વના પણ લોકો ભરે છે, પણ આજે પણ પૂર્વના વિસ્તારોની પરિસ્થિતિ આજે બહુ દયનીય છે। કરોડો રૂપિયા પીવાના પાણી, ગટર અને સફાઈની અંદર કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારને કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવે છે, પણ આજે પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર જો થતો હોય તો સૌથી મોટો ભ્રષ્ટાચાર આ પાણીની લાઈનોમાં, ગટર લાઈનોમાં, બ્રિજની બાબત હોય કે સફાઈની બાબત હોય, અને એનું મુખ્ય કારણ કે કોર્પોરેશનના મળતિયા અધિકારીઓ અને વોર્ડોની અંદર કામ કરતા લોકો કે જે મંડળીઓ દ્વારા જે કામ કરે છે, એ મંડળીઓ દ્વારા થતા કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે। કોર્પોરેશન બજેટ તો ફાળવે છે, પણ છેલ્લા 10 વર્ષના બજેટના તમે આંકડા જોશો તો આંકડાકીય માહિતીના આધારે આપને ખ્યાલ આવશે કે આજે પણ જે વાયદા કર્યા હતા એ વાયદા મુજબ આજે પણ પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તારની અંદર પ્રજાજનોની કોઈ માંગણી ના હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા જે સવલતોની જરૂર ના હોય તેમ છતાં પણ ત્યાં પૂરી પાડવામાં આવે છે। આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય, એ પોતે માંગણી કરે તેમ છતાં પણ કોર્પોરેશન પૂર્વ વિસ્તારની અંદર જે વિકાસના કામો કરવા જોઈએ, પ્રજાજનોને જેની જરૂર છે, એ લાઇબ્રેરી હોય, એ હોલ હોય, એ પાર્ટી પ્લોટો હોય, સ્કૂલોની વ્યવસ્થા હોય, આ તમામ પ્રકારની સુવિધાઓમાંથી કોર્પોરેશન પૂર્વ વિસ્તારને ખૂબ મોટો અન્યાય કરે છે। એક જાગૃત ધારાસભ્ય તરીકે જ્યારે અમારા કોર્પોરેશનમાં કમિશનર દ્વારા ધારાસભ્યશ્રીઓની મિટિંગ થાય છે ત્યારે મને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ધારાસભ્ય એ પોતાના વિસ્તારની અંદર આ કામો થતા એની જ્યારે રજૂઆત કરતો હોય ત્યારે સાંભળીને મને દુઃખ પણ થાય છે। તો આપ સમજી શકો છો કે જે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો હોય એ વિસ્તારમાં એ લોકોની પરિસ્થિતિ શું કરતા હશે। પણ માનીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ બજેટો બહાર પાડવામાં આવે છે, સ્કૂલ મોડલની વાત કરી છે, આજે તમે જોજો કે આજે પણ અમદાવાદ શહેરની અંદર પતરાવાળી સ્કૂલો છે। ગામડામાં તો પૂરી કરી શકતા નથી, પણ આજે પણ અમદાવાદ શહેરની અંદર પતરાવાળી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશનના અસંખ્ય પ્લોટો છે, જે પ્લોટોની અંદર લાઇબ્રેરી બનાવવી જોઈએ, હોલ બનાવવી જોઈએ, આંગણવાડી બનાવવી જોઈએ, એ સરકાર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશને કરતી નથી। પણ જે નાણાં આવે છે, નાણાંનો પશ્ચિમ વિસ્તારોમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે પશ્ચિમ વિસ્તારની અંદર રાજ્યના મુખ્યમંત્રી રહે છે,
પશ્ચિમ વિસ્તારની અંદર રાજ્યના ગૃહપ્રધાન સેન્ટરના ગૃહપ્રધાન રહી છે. પશ્ચિમ વિસ્તારની અંદર અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રહે છે. આ વિસ્તારોની અંદર જ ફૂલ્લી બજેટ વાપરવામાં આવે છે. પૂર્વ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપૂર્ણપણે અન્યાય કરવામાં આવે છે. અને જે રીતે આજે શહેજાદ ખાન પઠાણ અને સાથી કોર્પોરેટ મિત્રો દ્વારા અમદાવાદ શહેરનું સાચું ચિત્ર અને પડેલી પરિસ્થિતિ એનો જે ચિતાર આજે એક વિઝન દ્વારા અહીંયા જે બતાવવામાં આવ્યો છે, મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની આ ખુલશે અને પ્રજાએ આપેલા વેરાને આધીન સમતોલ વિકાસ કરશે એવી અપેક્ષા રાખીએ છીએ. કહેવા તૈયાર છું. એમના લેખિત જવાબો કોર્પોરેશનની અંદર ધારાસભ્ય તરીકે એમના કામો કરવા માટેનો જે એજન્ડા આપવામાં આવે કે અમારા આ કામો બાકી છે, એ કામોમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો દ્વારા લેખિતમાં આપવામાં આવે છે. ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવે છે. પણ આજે પણ એ ધારાસભ્યોનું કમિશનર શ્રી દ્વારા કે અધિકારીઓ દ્વારા કોઈ પણ સંજોગોમાં સાંભળવામાં આવતું નથી. આ બહુ સત્ય હકીકત છે. કારણ કે સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી. ભારતીય જનતા પાર્ટીના બંને ચૂંટાયેલા સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી. જે પશ્ચિમ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો આવે છે એમની માંગણી તમે જોશો તો નળ ગટર પાણીની સુવિધાની નહીં હોય. અમારા ત્યાં બ્રિજ આવો છે, અમારા ત્યાં તમે સ્વિમિંગ પુલ બનાવો, અમારા ત્યાં તમે જીમ બનાવો. એટલે કહેવાનો મતલબ કે એમની પાસે માંગણીઓ આવી મોટી છે. જ્યારે પૂર્વ વિસ્તારના આજે પણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું કે આજે પણ સરસપુર વિસ્તાર હોય કે પરા વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડે છે એ અમરાઈવાડી પણ આવી જાય, નરોડા પણ આવી જાય, ઠક્કર બાપા નગર પણ આવી જાય, એ બાપુનગર પણ આવી જાય, વટવા પણ આવી જાય. તમામ વિસ્તારોની અંદર એ ધારાસભ્યો કહે છે કે ચોમાસામાં જે પાણી ભરાય છે પાણીનો નિકાલ કોઈ સંજોગોમાં કરો. આની પહેલાંના પણ ધારાસભ્યો કરતા હતા, એની પહેલાંના પણ કરતા હતા અને અત્યારના પણ કરે છે. પણ આ ધારાસભ્યો ફક્ત ભારતીય જનતા પાર્ટીના શોભાના ગાંઠિયા સમાન છે. કમિશનર કોઈનું સાંભળતા નથી. આજે મેયર ગણો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગણો, કોઈ પણ વહીવટ કમિશનરને પૂછ્યા વગર પત્તું પણ હલતું નથી. ધારાસભ્યો હોય કે ભાજપના કોર્પોરેટરો હોય એ ફક્ત શોભાના ગાંઠિયા સમાન, પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે શોભાના ગાંઠિયા સમાન એ કોર્પોરેશનમાં પણ બેસે છે અને ગુજરાती विधानसभा में बेचे. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.